વલસાડ જિલ્લામાં આજે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. બપોર બાદ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થતાં સંભવિત પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આગોતરી કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર નીતિન સાગવાટ સહિત ઉચ્ચ અધિકારીઓ સતત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. હવામાન વિભાગના રેડ એલર્ટ બાદ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. બપોર બાદ ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન, વાપી મહાનગરપાલિકાના કમિશનર તથા અન્ય ઉચ્ચ અધિકારીઓની ટીમે નીચાણવાળા અને સંભવિત પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપતા તમામ વિભાગો વચ્ચે સંકલન જાળવી ઝડપી કામગીરી કરવા જણાવ્યું છે. સંભવિત પૂરની પરિસ્થિતિના ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોનું સલામતીના ભાગરૂપે સ્થળાંતર પણ શરૂ કરવામાં આવ્યું છે. બપોર બાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અને આજુબાજુના 6 ગામોમાંથી અંદાજિત 800થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. જિલ્લામાં આગામી કલાકોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના પગલે કોઈપણ એમરજન્સી પરિસ્થિતિનો સામનો કરવા માટે તંત્ર સજગ બન્યું છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ જિલ્લામાં તૈનાત રાખવામાં આવી છે અને સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. વલસાડ જિલ્લામાં આખું વહીવટી તંત્ર એલર્ટ છે. આપણી સાથે મ્યુનિસિપલ કમિશનર સાહેબ પણ છે. અત્યારે નેશનલ હાઈવેથી પ્રોજેક્ટ ડાયરેક્ટર સાહેબ યાદવ સાહેબ પણ છે અને હમણાં જ છેલ્લા 3 કલાકથી અમે ફિલ્ડમાં મુલાકાત લઈ રહ્યા છીએ અને નવસારીના બોર્ડરથી ત્યાંથી આપણે ચાલ્યા હતા અને અત્યાર સુધી અહીંયા પહોંચી ગયા છે અને ઉમરગામને આ બાજુ પણ જવાના છે. આપણા બધા મામલતદારશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ, કમિશનરશ્રીઓ એલર્ટ છે અને સાથે સાથે આ વખતે ગામડાઓમાં પણ અને શહેરી વિસ્તારોમાં જે પણ નીચાણના વિસ્તાર છે ત્યાં અત્યારથી જ સાધનો મુકાઈ ગયા છે. દાખલા તરીકે ટ્રેક્ટર, જેસીબી અને જેટલી બોટ્સ છે એ પણ મુકાઈ ગઈ છે. ફિશરમેનની જે બોટ્સ હતી આ પણ અમુક ગામડાઓમાં મુકાઈ ગઈ છે, જે પણ લો લાઇંગ વિસ્તાર છે અને સતત અમે વોચ ઉપર છીએ અને અત્યાર સુધી આપણે જિલ્લામાં જે વરસાદ થઈ રહ્યો છે અને જેટલું પાણી આવી રહ્યું છે કોઈ આવી પરિસ્થિતિ સર્જાઈ નથી અને જે સ્થિતિ સર્જાશે તો પણ આપણે તૈયાર છીએ. લોકોને સ્થળાંતર કરવા માટે પણ જગ્યાઓ ચિહ્નિત થઈ ગઈ છે અને એમના રહેવા માટે, એમને ખાવા માટે બધી વ્યવસ્થાઓ અત્યારે આપણી પાસે છે. સાવચેતીના ભાગરૂપે સ્થળાંતર પણ કરવામાં 800 લોકોનો આંકડો આવે છે સ્થળાંતર કરવામાં. આ ચાલી રહ્યું છે ને, જ્યારે જરૂર જણાય છે આ સ્થળાંતર થાય છે અને ચાલતું રહેશે. પબ્લિકને શું સૂચના છે? પબ્લિક માટે આ સૂચના છે કે આજે આપણા જિલ્લામાં રેડ એલર્ટ છે. કોઈ પણ ગેરજરૂરી વસ્તુ માટે આપણે ઘરથી બહાર નહીં નીકળવું અને જ્યારે પણ વહીવટી તંત્ર કોઈ સૂચના આપે તો તરત જ આની અમલવારી કરવાની રહેશે. આજે 500 થી વધારાના સ્થળાંતર કર્યું હતું, શું કે સ્થળાંતર તો જે સાવચેતીના ભાગરૂપે થાય છે, કારણ કે આપણે જીવ બચાવવાનું છે. સૌથી અગત્યની જે વાત હોય છે આ લોકોનો જીવ બચાવવાનું હોય છે. જ્યારે એક વખતે પાણી આવી જાય તો એમને સ્થળાંતર નહીં કરી શકાય. તો સાવચેતીના ભાગરૂપે જે પણ જગ્યાએ સ્થળાંતર થઈ રહ્યું છે આ પ્રક્રિયાના ભાગરૂપે. હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયું છે. વહીવટી દ્વારા ઔરંગા નદીના કિનારે આવેલ અને અગાઉ આવેલી પૂરમાં 100થી વધુ પ્રભાવિત થયેલા 6 જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. ભાગડા ખુર્દ, ભદેલી, જગાલાલા અને લીલાપોર જેવા ગામોમાં વહીવટી તંત્રના અધિકારીઓએ સતત મુલાકાત લઈને પરિસ્થિતિનો તગ મેળવ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધી સુરક્ષાના ભાગરૂપે ગામોમાંથી અંદાજિત 800 જેટલા લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં આજે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. જે છેલ્લા 4 દિવસ પહેલા જે 22 અને 23 તારીખે જે કટી પરિસ્થિતિ હતી કે જે વલસાડના જે પ્રભાવિત ગામડા હતા, ભાગડાપુર છે, ભદેલી, જગારાલા છે, લીલાપોર છે અને એવા 5 થી 6 ગામડા હતા, ત્યાં અમે સતત વિઝિટ લઈ રહ્યા છે અને સ્થળાંતર અમે શરૂ કરાવી દીધેલ છે. છેલ્લા 1 કલાકની વાત કરીએ તો છેલ્લા 1 કલાકથી ભારે વરસાદ શરૂ થયેલ છે. અમારી પ્રિપેરનેસ પૂરેપૂરી છે. જે 6 ગામો વધારે પ્રભાવિત હતા ત્યાં અમે 3 બોટો, 3 થી 4 જેસીબી અને ટ્રેક્ટર મુકાવી દીધા છે અને જે વિસ્તારોમાંથી સ્થળાંતર કરવા પડેલું હતું અથવા તો રેસ્ક્યુ સિચ્યુએશન આવેલી હતી ત્યાં તે વિસ્તારોમાં જઈને અત્યારે જ અમે પ્રિકોશનના ભાગરૂપે એમને ખસેડી રહ્યા છીએ. અત્યારે હાલમાં વલસાડની વાત કરીએ તો એક એનડીઆરએફની ટીમ અને એક એસડીઆરએફની ટીમ વલસાડ જિલ્લામાં કાર્યરત છે અને એ સિવાય બાકીની 5 જેટલી ટીમો સ્ટેન્ડ બાય મોડ પર બીજા જિલ્લામાં રાખવામાં આવેલી છે. પણ આશા રાખીએ કે એની જરૂરિયાત ના પડે. આ 6 ગામોમાંથી અત્યાર સુધીમાં
800 જેટલા લોકોને જે ખસેડવામાં આવેલા છે અને એ પ્રોસેસ શરૂ થઈ ચૂકેલી છે. જો ઔરંગા નદીના લેવલની વાત કરીએ તો હાલમાં પણ જે એનું લેવલ 1.5 મીટર જેટલું છે અને મોટાભાગે 4 મીટરની જે લેવલ આવે તેના પછી આપણે સ્થળાંતર કરવાનું હોય છે, પણ તેમ છતાં પણ રેડ એલર્ટની આગાહીને ધ્યાનમાં રાખીને પ્રિકોશનના ભાગરૂપે અમે કાર્યવાહી અત્યારથી શરૂ કરી દીધેલ છે. વલસાડ જિલ્લામાં આવેલા ભયાનક પૂરે સમગ્ર જિલ્લાને હચમચાવી નાખ્યો હતો. કુદરતના પ્રકોપે અમીર ગરીબ સહિત સરકારના અનેક વિભાગોને પણ ગંભીર અસર કરી હતી. પૂરના પાણી માત્ર રહેણાંક વિસ્તારોને વેપાર ધંધાઓ સુધી જ સીમિત રહ્યા ન હતા, પરંતુ તેની ગંભીર અસર ભારતીય રેલવે સાથે સંકળાયેલા એક લોન્ડ્રી યુનિટને પણ થઈ હતી. પૂરના પ્રચંડ વહેણમાં ટ્રેનોમાં ઉપયોગમાં લેવાતી હજારો ચાદર, તકિયા, બ્લેન્કેટ અને ટુવાલ તણાઈ જતા સંચાલકને અંદાજિત 1.20 કરોડથી વધુ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. વલસાડના કૈલાસ રોડ સ્થિત શેઠિયાનગર વિસ્તારમાં આવેલી એક લોન્ડ્રી ફેક્ટરીમાં સુરત, ઉધના અને વલસાડ રેલવે વિભાગની ટ્રેનોમાં ઉપયોગમાં લેવાતી ચાદર, તકિયા, બ્લેન્કેટ અને ટુવાલ ધોવા તથા જાળવણી માટે લાવવામાં આવ્યા હતા. આ તમામ સામગ્રી રેલવેની માલિકીની હતી. પૂર વખતે આવેલા અતિભારે વરસાદ અને પૂરના કારણે વિસ્તારમાં પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે ફેક્ટરીની દિવાલ તૂટી ગઈ હતી. દિવાલ તૂટતા જ પૂરના પાણી ફેક્ટરીમાં ઘૂસી આવ્યા હતા અને અંદર રાખવામાં આવેલ કિંમતી સામાન પાણીના વહેણમાં તણાઈ ગયો હતો. આ ફેક્ટરીમાં અંદાજિત 15,000થી વધુ ચાદરો, 12,000થી વધુ તકિયા અને બ્લેન્કેટનો જથ્થો રાખવામાં આવ્યો હતો. પૂરના કારણે આમાંથી મોટાભાગની સામગ્રી પાણીમાં તણાઈ જતા અંદાજિત 1,20,00,000 જેટલું નુકસાન થયું હોવાનું મનાઈ રહ્યું છે. અહીં સાહેબ અમારો રેલવેનું 2 વર્ષનું એગ્રીમેન્ટ છે. એમાં અમે રેલવેના એસી કોચીસમાં પેસેન્જરને ચાદર, કમ્બલ, પિલ્લો કવર ને નેપકિન એ અમે પેસેન્જરને પ્રોવાઈડ કરી છે. અહીં ધોઈને અમે પેપર પેકેટમાં કરીને પેસેન્જરને સારું એક મતલબ બેડશીટ આપીએ છીએ. શું પરિસ્થિતિ થઈ, શું નુકસાન છે? પરિસ્થિતિ એવી છે સાહેબ, પાણીનો અંદાજો કોઈને હતો નહીં. અમે બી કોશિશ કરી કે અમે થોડાક ઊંચા સ્તર પર બેડશીટ, અમને 1 વાગે મેસેજ મળ્યો તો ઊંચા સ્તર પર મૂક્યું 3 ફૂટના અંદાજે, મગર પાણી 10 ફૂટ જેવું આવ્યું. એના કારણે અમારી 2 દિવાલ તૂટીને ચાદર ત્યાંથી તણાઈ ગઈ સાહેબ. કેટલું નુકસાન? ચાદરની નુકસાનની વાત કરું તો સાહેબ 1 કરોડ પ્લસ અમારું ચાદરની નુકસાન છે. એમાં 18,000થી 20,000 જેવી અમારી ચાદર વહી ગઈ છે ને બીજું તકિયાના કવર ને નેપકિન એ બધું લઈને 1 કરોડ પ્લસ અમારું નુકસાન થયું છે. ને મશીનોની વાત કરીએ તો મશીનો અમારી ટોટલ 2 કરોડની મશીન છે. એમાં અમારો અંદાજો મતલબ કે ખર્ચનો આવશે લગભગ 50 લાખ પ્લસ અમારો મશીન રિપેર કરવાનો આવશે. શું આશા છે? આશા એ છે કે રેલવેથી જે ચાદરો તણાઈ ગઈ છે એ અમે અમારા ઓફિસરોને વિનંતી કરીએ છીએ કે જે એના પર થોડુંક ધ્યાન આપે ને જ્યાં રાહત અમને આપી શકે તે રાહત આપે અમને. વલસાડ જિલ્લામાં શિક્ષણ વિભાગના જાહેરનામાનું ભંગ. ભારે વરસાદના કારણે શિક્ષણ વિભાગ દ્વારા આજે જિલ્લાના તમામ શાળાઓમાં રજા અપાઈ હતી. તેમ છતાં વલસાડના વશીરના માણેકબાગ ખાતે આવેલ શાળા ચાલુ રાખવામાં આવી હતી. શ્રી સરસ્વતી વિદ્યા મંદિર પ્રાથમિક શાળાના 84 જેટલા વિદ્યાર્થીઓને બોલાવાયા હતા. સમગ્ર મામલે શાળાના ટ્રસ્ટીઓ દ્વારા અધિકારીઓને જાણ કરાઈ હોવાનું મીડિયાના કેમેરા સામે રટન. વરસાદ વધુ ન હોવાથી વિદ્યાર્થીઓને બોલાવાયા છે. શિક્ષણ વિભાગ દ્વારા રજા અપાઈ છતાં શાળા ચાલુ રખાતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. શ્રી સરસ્વતી વિદ્યા મંદિર માણેકબાગ સેગીરથી અહીંયાના ટ્રસ્ટી પારોશા બોલું છું. આજે તારીખ છે 31 જુલાઈ 2026. ગઈકાલે 30મી જુલાઈએ સાંજે એક ઓર્ડર આવ્યો કે આગાહી એવી છે કે ખૂબ જ વરસાદ પડવાનો છે અને એટલે બધી શાળાઓ બંધ રહેવી જોઈએ. અમે સવાર સુધી રાહ જોઈએ એ લોકોની આગાહી પ્રમાણે કે હમણાં વરસાદ આવશે, હમણાં વરસાદ આવશે, હમણાં વરસાદ આવશે. પણ જ્યારે 7 વાગ્યા સુધી કોઈ વરસાદ ના આવ્યો ત્યારે મારી સ્કૂલ 7:30 ચાલુ થઈ છે. તો અમે કોઈ બી સર્ક્યુલર એવું કર્યું જ નથી પેરેન્ટ્સને કે સ્કૂલ ચાલુ બંધ છે એમ કરીને. અને મારી સ્કૂલમાં 100 વિદ્યાર્થીઓ ભણે છે, 84ની હાજરી છે. બધા પેરેન્ટ્સો ખુશી ખુશી મૂકી ગયા છે અને બધા છોકરાઓ ખુશી ખુશી ભણી રહ્યા છે. હવે એવો સવાલ ઊભો થાય, તમે કહો કે ઓનલાઈન એજ્યુકેશન આપો. આ જે અહીંયા જે વર્ગના બચ્ચાઓ આવે છે એ લોકો પાસે મોબાઈલ નથી, તો ઓનલાઈન એજ્યુકેશન ક્યાંથી આપો? અને હાઉ ઇઝ દેટ ગોઈંગ ટુ બી પોસિબલ? કારણ કે કંઈ એવું બનાવેલું નથી કોવિડ જેવું તો કે ચાલો ઓનલાઈન એજ્યુકેશન બધું બની ગયું અને થઈ ગયું, એવું તો થતું નથી. અને ગયા વીકે બી 2-3 રજા પડી ગઈ. આ છોકરાઓ એવા છે કે જો તમે કન્ટિન્યુઅસલી એજ્યુકેશન ના આપો તો બધું જ ભૂલી જઈને પાછા આવે. દે નીડ કન્ટિન્યુઅસ એજ્યુકેશન. નોટ ઓનલી દેટ, પણ એ લોકોના મા બાપ બી ઈચ્છે છે કે એ લોકો એક સ્વચ્છ વાતાવરણ કરે. આટલા જે બી વરસાદ થોડો ઘણો પડે, કીચડ, કાદવ, ઘરમાં પાણી,
એ બધાને એ લોકો બી ઈચ્છે છે કે એક સ્વચ્છ વાતાવરણમાં એ લોકો આવે, એન્ડ દેટ ઇઝ ઓનલી ધ રીઝન કે અમે આ સ્કૂલ ચાલુ રાખી છે. કારણ કે હું અને આની જાણ મેં જેને બી કરવી જોઈએ બધા જ જે કલેક્ટર નહીં પણ બાકી બધા જ જિલ્લા શિક્ષણ અધિકારી બધાને જ આજે પત્ર દ્વારા અમે જાણ બી કરે છે કે ભાઈ અમે આ સ્કૂલ ચાલુ રાખી છે, જુનિયરથી લઈને 8મું ધોરણ.